ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાશે। આજથી સુરત શહેર ટ્રાફિક પોલીસ આગામી 45 દિવસ સુધી ટ્રાફિક સલામતીની જાગૃતિ માટે હેલ્મેટ ડ્રાઈવ ચલાવશે, જેની માહિતી ટ્રાફિક ડીસીપી આપી હતી। ટ્રાફિક નિયમ માટે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે એ પ્રકારના સઘન કાર્યક્રમો કરવામાં આવતા હોય છે। ટ્રાફિક પોલીસ નાગરિકોની સલામતી અને રોડ પરની સુરક્ષા માટે સતત પ્રયાસો કરી રહી છે। સુરતમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે વાહનોનું યોગ્ય જગ્યાએ પાર્કિંગ થાય તેમજ નો પાર્કિંગ એરિયામાં ન થાય તે માટે સઘન કામગીરી કરવા અને આડેધડ પાર્કિંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવા સૂચના આપી હતી। વધુમાં વર્ષ 2023 દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર 897 વાહન ચાલકો અને વર્ષ 2024માં 995 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી આરટીઓ કચેરી દ્વારા કરવામાં આવી છે। હવે આજથી સુરત શહેર ટ્રાફિક પોલીસ આગામી 45 દિવસ સુધી ટ્રાફિક સલામતીની જાગૃતિ માટે હેલ્મેટ ડ્રાઈવ ચલાવશે, જેની માહિતી ટ્રાફિક ડીસીપીએ આપી હતી।